સમાચારમાં આગળ વાત કરીશું તો રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન મામલે વધુ એક ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે। ભોજન, નાસ્તા, ચા અને લીંબુ પાણી પાછળ ₹27.20 લાખના ખર્ચ બાદ હવે મિનરલ વોટર માટે ₹12.40 લાખનો ખર્ચ સામે આવતા પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે। સામે આવેલા બિલોમાં માત્ર તારીખ અને રકમોનો ઉલ્લેખ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે કેટલીક પાણીની બોટલનો ઉપયોગ થયો ન હતો તેવી વિગતો પણ દર્શાવવામાં આવી નથી। મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ ઉમિયાજી મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનને આપવામાં આવ્યો હોવાથી પણ ચર્ચાઓ તેજ બની છે। બીજી તરફ શહેર કોંગ્રેસે સમગ્ર મામલે મનપા પર આકરા પ્રહાર કરતા ખર્ચની તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે સંતોષકારક જવાબ નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। પાડવા જોઈએ પણ એક વ્યક્તિને આવાસ નથી ફાળવા અને ત્યાં કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઉત્સવ મનાવ્યો છે અને એમાં પણ ભ્રષ્ટાચાર 32 જાતના ભોજનો અને નવું આવ્યું કે પાણીનું બિલ 12 લાખ ઉપરનું પાણી। હું આપના માધ્યમથી કહું છું કે માનવતા ત્યાં દેખાતી હતી કે એ લોકોના મકાન પાડવા માટે મહાનગરપાલિકાના સત્તાધારી લોકો ગયા હતા, છતાં પણ એ લોકો રડતા રડતા પોલીસ કર્મી હોય કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હોય કે કોન્ટ્રાક્ટરો હોય એને પાણી એ લોકો પાતા હતા। એ માનવતા કહેવાય। તમે જેમનું મકાન પાડવા ગયા છો એ લોકો તમને પાણી પાતા હતા અને પાણીનું બિલ ખોટું મૂકી અને તમે ભ્રષ્ટાચાર કરો છો। તમે માનવતાને નીચું દેખાડાય। ગુજરાતી તરીકે આપણે નીચું આપણને જોવું પડે અને રાજકોટ તરીકે આપણે નીચું જોવું પડે, એ ટાઈપનો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનું 27 લાખનું ભોજન અને લાખોનું પાણી મંડપનું બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ છે। ત્યાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ધવાએ તંત્રની પોલ ખોલી છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે 3 દિવસના ભોજનનો વાસ્તવિક ખર્ચ માંડ 5.5 લાખ થયો હતો, તો 27 લાખનું બિલ કોના ઇશારે બનાવાયું? 10ની ચા 22માં ગણીને ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ હવે મીડિયાના નામે પોતાની ભૂલ છુપાવી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે વિજિલન્સ તપાસ ક્યારે કરાવે છે। ભોજન બિલ 5.5 લાખમાં કામ પત્યાનો લાવો, 10ની ચાના 22 રૂપિયા, ભ્રષ્ટાચારનો આક્ષેપ, પત્રકારોને મીઠાઈ ખવડાવવી એ ખોટું છે, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ। લાખો રૂપિયાના બિલ મેકવામાં આવ્યા છે, એમાં ના ખોટા બિલ મેક્યા। એટલો બધો ખર્ચો છે જ નહીં તો હું કામ બિલ બનાવવા જોઈએ ને? એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં, એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો જ હું કામ કરવો જોઈએ ભાઈ? એને આ બનાવ્યું તો મારે કેવું પડ્યું ને તમને? કે મારે ક્યાં તમને કહેવાનું હતું? હું કોર્પોરેશને 3 વાર હું આવી ગયો તો તમને કહું નહીં કે આ ખોટું બિલ બનાવ્યું તો મારે તમને કેવું પડ્યું? ખબર છે 27 લાખનો ખર્ચો જ નથી થયો તો 27 લાખના બિલ કેવી રીતે ભાઈ બને? આમ